ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે ત્યારે હું અત્યારે સાણંદ તાલુકાના જે તાણેટી ગામ છે ત્યાં છું. ત્યાંના જે ઉમેદવાર છે પુષ્પરાજસિંહ, જે ગુજરાતના યંગેસ્ટ ઉમેદવાર માનવામાં આવે છે, તેમના ફેમિલી સાથે આજે મારી સાથે હાજર છે. તેમના જે ફાધર છે જીતુભા, તેમના સાથે વાત કરવાનો આપણે ટ્રાય કરીશું. જીતુભા, તમારો જે સન છે પુષ્પરાજસિંહ, તે યંગેસ્ટ ઉમેદવાર તરીકે આજે એક ઉમેદવારી નોંધાવી છે અને આજે તેમના તરફ આજે જે કાણેટી ગામ છે ત્યાં વોટિંગ થવા જઈ રહ્યું છે. તમે શું ફીલ કરી રહ્યા છો? હું આ કાણેટી ગામનો વતની છું અને ભારતીય જનતા પાર્ટીનો 35 વર્ષથી કર્મઠ સૈનિક છું. ભારતીય જનતા પાર્ટીએ મારી કદર કરી મને 1999માં અને 2004માં જિલ્લા પંચાયતની ટિકિટ આપી હતી. ભારતીય જનતા પાર્ટીએ મને અમદાવાદ જિલ્લા પંચાયતનો 2 ટર્મ કારોબારી અધ્યક્ષ પણ બનાવ્યો છે અને આજે 20-25 વર્ષ પછી પાર્ટીએ મારા દીકરા ઉપર જ્યારે કળશ ઢોળ્યો છે તો મને ખૂબ ખુશીની, આનંદની લાગણી થાય છે. તો એક એઝ અ યંગ પર્સન, એક યંગ ઉમેદવાર તરીકે તમે લોકોને એવા કયા કાર્ય આપશો કે જેનાથી લોકો તમારી સાથે આવે અને જે પોતાનું કાર્ય લઈને આવે તો તમે સ્વરાજસિંહ મારું કામ કરશે? સૌપ્રથમ તો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં સૌથી યંગેસ્ટ કેન્ડિડેટ નિમણૂક થયો છું, તે બદલ હું ભારતીય જનતા પાર્ટીને હું ખૂબ આભાર માનું છું. હું આપને જણાવવા માગું છું કે એ એઝ અ યંગ કેન્ડિડેટમાં હું લોકોને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકીશ, તો એ 24 કલાક 365 દિવસ હું જનતા માટે ઉપલબ્ધ રહીશ અને વિકાસના કાર્યોમાં એટલું આપણે ફોલોઅપ લેતો રહીશ ને બધી રીતે આગળ પડતો રહીશ કે ગામજનોને સૌજનોને એવું લાગશે કે ના, અમારા ઉમેદવાર તરીકે આ નિમણૂક થયા છે એ અમને ભારતીય જનતા પાર્ટીને આભાર માનીએ છીએ. એટલે એ રીતે હું ગમે તે રીતે હું ગામજનો માટે હું અવેલેબલ જ છું 24/7. ચોક્કસ. પુષ્પરાજસિંહ, જે આ 5 વર્ષનો હવે જે જંગ છે, આ 5 વર્ષમાં તમારો રોડ મેપ શું છે વિકાસને લઈને? વિકાસને લઈને જે કામ ગૃહમંત્રી અમિત શાહ સાહેબે જે નિર્ણય લીધો છે કે ભાઈ અહીંયા સાણંદને ફૂલ્લી ડેવલપ કરવું, તો એ જે મારી જિલ્લા પંચાયત સીટ આવે છે એમાં એમનો સાથ સહકાર સાથે રહીને હું મારા બનતા પ્રયત્નો કરીશ કે આને જેટલું બને એટલું આ જિલ્લા પંચાયત સીટને ડેવલપ કરીએ. ચોક્કસ. જી, તો જે પ્રકારે આપણે અત્યારે કાણેટી ગામમાં જે ઉમેદવાર છે તેમના સાથે વાત કરી, તેમનું કહેવું છે કે જે હું અત્યારે ગુજરાતનો યંગેસ્ટ ઉમેદવાર છું ને મારી ભાજપની જે પાર્ટી છે તેને મારા પર વિશ્વાસ મૂક્યો છે, તો એ વિશ્વાસને હું નહીં તોડવા દઉં અને જે મારા ગ્રામજનો જે લોકો છે તેમને પૂરતો વિકાસ મળે તેઓ ચોક્કસથી ટ્રાય કરીશ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.